नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वलसाड जिले में आगामी 16 फरवरी 2025 को होने वाले 3 नगर पालिकाओं और 2 तालुका पंचायत सीटों के चुनाव के लिए प्रशासन पूरी तरह तैयार हो गया है। चुनाव प्रक्रिया को सुरक्षित और निष्पक्ष रूप से संपन्न कराने के लिए 890 पोलिंग स्टाफ और 346 पुलिस कर्मियों की नियुक्ति की गई है। वलसाड नगर पालिका में 37 सीटों के लिए 105 उम्मीदवार मैदान में हैं, जहां 98,467 मतदाता 100 मतदान केंद्रों पर अपने मताधिकार का प्रयोग करेंगे। पारडी नगर पालिका में 27 सीटों के लिए 58 उम्मीदवारों के बीच 24,149 मतदाता 32 मतदान केंद्रों पर मतदान करेंगे। धर्मपुर नगर पालिका में 24 सीटों के लिए 49 उम्मीदवारों के बीच 20,654 मतदाता 23 मतदान केंद्रों पर मतदान करेंगे। तालुका पंचायत सीटों में उमरगाम की फणसा सरीगाम सीट के लिए 14,451 मतदाता और कपराड़ा की घोटन सीट के लिए 7,123 मतदाता मतदान करेंगे। सुरक्षा की दृष्टि से कुल 48 मतदान केंद्रों को संवेदनशील घोषित किया गया है, जिनमें वलसाड में 21, पारडी में 12, धर्मपुर में 5, उमरगाम में 7 और कपराड़ा में 3 मतदान केंद्र शामिल है। चुनाव प्रक्रिया सुबह 7 बजे से शाम 6 बजे तक चलेगी। वलसाड नगर पालिका में 7 सीटें निर्विरोध घोषित हुई है, जिनमें वार्ड नंबर 8 की 4 सीटें, वार्ड नंबर 9 की 1 सीट और वार्ड नंबर 10 की 2 सीटें शामिल है। चुनाव प्रक्रिया के लिए 490 बैलेट यूनिट और 264 कंट्रोल यूनिट तैनात किए गए हैं। शहर के 20,654 मतदाता उम्मीदवारों के भविष्य का फैसला करेंगे। दी वॉइस न्यूज के लिए वलसाड से ओलिवर ठक्कर की रिपोर्ट। વલસાડ જિલ્લામાં વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે। આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે। આજે ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે। તમામ પ્રિસાઇડિંગ અને સ્ટાફ હાજર થઈ ગયો છે। એમને ચૂંટણી સામગ્રી આપી દેવામાં આવી છે। ટૂંક સમયમાં એમને ભોજન પછી એમના મતદાન મથક પર રવાના કરવામાં આવશે। એવી જ રીતે પારડી અને ધરમપુરમાં પણ પેરેલલ કામગીરી ચાલી રહી છે। વલસાડ નગરપાલિકાની વાત કરીએ તો આપણે 44માંથી 7 બેઠકો બિનહરીફ થઈ છે, એટલે 37 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે। પારડી નગરપાલિકામાં 28માંથી 1 બેઠક બિનહરીફ થઈ છે, એટલે 27 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે। અને ધરમપુર નગરપાલિકામાં તમામ 24 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે। સાથે સાથે ઉમરગામ તાલુકાની ફણસા અને સરીગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે અને કપરાડાની ઘોટણ તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણી છે। અને તમામ જગ્યાએ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે। ચૂંટણી પંચ અને અમારું જિલ્લા વહીવટીતંત્ર ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે। અને પોલીસ બંદોબસ્ત અને ડિપ્લોયમેન્ટ પ્લાન, અમારા પેટ્રોલિંગની વ્યવસ્થા બધી જ અમે ગોઠવાઈ ગઈ છે। ઇલેક્શનને અનુસંધાને સંવેદનશીલ બૂથ બિલ્ડિંગની વિઝિટો કલેક્ટરશ્રી દ્વારા સાથે સાથે તમામ જે ચૂંટણી અધિકારી છે અને પોલીસ અધિકારી દ્વારા કરી લેવામાં આવી છે। તમામ સ્ટ્રોંગ રૂમની પણ વિઝિટ કરી લેવામાં આવી છે। જિલ્લામાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અને ન્યાયપૂર્ણ થાય એના માટે કુલ 601 ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે। એમાં પુરોહિત તાણુના 194 જેટલા અટકાયતી પગલાંનો સમાવેશ થાય છે। આ ઉપરાંત જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ 7 ઇસમો વિરુદ્ધ તડીપાર અને 6 ઇસમોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવે છે। જિલ્લામાં દારૂનું ઇલેક્શન દરમિયાન દારૂનું બધી ના થાય એના માટે કુલ 284 દેશી દારૂના અને સાથે સાથે 168 ઇંગ્લિશ દારૂના એમ કુલ 452 પ્રોહિબિશનના કેસો કરીને 3.71 કરોડનો મુદ્દામાલ દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે અને જેની અંદર 465 જેટલા આરોપીની અટક કરવામાં આવી છે। સાથે કાઉન્ટિંગના 18મી ફેબ્રુઆરીના દિવસે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 32 પીએસઆઈ, 332 પોલીસ, 428 હોમગાર્ડ અને 44 એસઆરપી જવાનો સમગ્ર ઇલેક્શન પ્રક્રિયામાં 15મી તારીખથી લઈને 18મી કાઉન્ટિંગ પતે ત્યાં સુધી સમગ્ર બંદોબસ્તમાં જોડાનાર છે। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।